આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે નજર મહત્વના સમાચાર પર કરીએ। ખ્યાતિકાંડને લઈને ખૂબ જ મહત્વના કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે। જે કૌભાંડ રચ્યું છે તેને ધ્યાનમાં લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે સંજય પટોડિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને સંજય પટોડિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। મહત્વનું છે કે અત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી તેની સામે હાથ ધરવામાં આવશે, કારણ કે કુલ 3 જેટલી ફરિયાદ સંજય પટોડિયા સામે નોંધવામાં આવી હતી। પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં 33.85% ભાગીદાર છે। આ સમગ્ર કૌભાંડ જે રચાયું હતું અનેક લોકોના જીવના જોખમાં આવ્યા હતા, ત્યારે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરની અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી રહી છે। સીબીઆઈ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી તેની સામે હાથ ધરવામાં આવશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે। જિગ્નેશ, જણાવશો, સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી છે, શું કાર્યવાહી હાથ ધરાશે? વાત કરવામાં ઝંખના તો જે ખ્યાતિ કૌભાંડ કેસ હતો, એટલે કે જે પીએમ જેવા યોજનાની ખોટા લાભ લેવા માટે દર્દીઓના ઓપરેશન કરવામાં આવે છે, જેમાં દર્દીઓ મૃત્યુ પામ્યા બાદ જે અલગ અલગ ફરિયાદો થઈ હતી, તેમાં વધુ એક આરોપી સંજય પટોડિયા કે જે હોસ્પિટલના સીઈઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। ડાયરેક્ટર પદ ઉપર અત્યારે તે છેલ્લા કેટલાક સમયથી ખ્યાતિ હોસ્પિટલમાં જોડાયેલા હતા। આ પહેલા જે સીઈઓ અને બેંકના જે ખ્યાતિ હોસ્પિટલના છે તેના તમામ સીએ, એકાઉન્ટન્ટ બધાની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। સંજય પટોડિયાની જામીન અરજી છે તે રિજેક્ટ થતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચે તેનું લોકેશન મેળવી અને મોડી રાત્રે તેને અટકાયતમાં લઈ લીધો છે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ માટે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવા માટેની તજવીજ શરૂ કરી છે। આખરે સંજય પટોડિયા આટલા સમયથી ક્યાં છુપાયો હતો, કોની મદદથી છુપાયો હતો, તે જાણવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જિગ્નેશ, વાત કરીએ તો કેટલાય લોકોના જીવ જોખમાયા છે, 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ને આવા અનેકો કેમ્પની પહેલા પણ આ લોકોએ અનેકો કેમ્પ કર્યા છે ને કેટલાય લોકોના જીવ સાથે રમત કરી છે। આટલા ટાઈમથી તે નાસ્તો ફરતો હતો, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે એની ધરપકડ કરવામાં આવી છે। આગામી સમયમાં શું એક્શન લઈ શકાશે? સ્વાભાવિક છે, છેલ્લા લગભગ 3 સપ્તાહથી એટલે કે 21 દિવસ પહેલાથી જે ગુનો નોંધાયો ત્યાંથી સંજય પટોડિયા ફરાર હતો। સંજય પટોડિયા ગુનો નોંધાયો તેના 3 કલાક પહેલા જ અચાનક અમદાવાદથી નાસી છૂટ્યો હતો, માટે તે અત્યારે ક્યાં છુપાયો હતો, છેલ્લા કેટલા સમયમાં અથવા કેટલા રાજ્યોમાં અથવા કઈ જગ્યાએ છુપાયો હતો, તેની પોલીસ તપાસ શરૂ કરી રહી છે। છેલ્લું તેનું લોકેશન છે રાજકોટ પાસે તેનું ગામ છે, તેના નજીકનું આવ્યું હતું। ત્યાંથી તે કઈ જગ્યામાં ગુમ થયો, ક્યાં થયો તે અંગેની કોઈ હકીકત મળતી નહોતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ હતી તેને તેના ડિજિટલ અને જે એના સહયોગિક પુરાવા તથા તે જે આઈપી નો ઉપયોગ કરતો હતો તે આઈપી ને ટ્રેસ કરતા છેલ્લા કેટલાક સમયથી તેની મુવમેન્ટ ઉપર નજર રાખવામાં આવી રહી હતી અને તેના આધારે મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ સંજય પટોડિયા ક્યાંથી મળ્યો, તેની સાથે કોણ કોણ હતું તે હજી સુધી ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટતા નથી કરી, પરંતુ સંજય પટોડિયાની ધરપકડ બાદ હવે પહેલો ડાયરેક્ટર છે ખ્યાતિ હોસ્પિટલનો જેની ધરપકડ થઈ છે। આગામી સમયમાં રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ વિરુદ્ધની ધરપકડ માટેની કાર્યવાહી છે તે પણ ક્રાઇમ બ્રાન્ચ કરી શકે છે। ચોક્કસથી અત્યારે જ્યારે સંજય પટોડિયાની ધરપકડ કરી લેવામાં આવી છે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે, અન્ય લોકોના પણ નામ સામે આવી શકે કે અન્ય કૌભાંડો પણ સામે આવે એવી પણ શક્યતાઓ કરી કે કેમ? ઝંખના અન્ય કૌભાંડો સામે આવી તેવી શક્યતા બહુ નહીવત છે, પરંતુ પીએમ જેવા યોજના અને સરકારી આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેઓની સીધી મિલીભગત આ કેસના અંદર ક્રાઇમ બ્રાન્ચે સાબિત કરી છે। પરંતુ કોની સંડોવણી છે, કેટલો રોલ હતો, આ આખી કોન્સ્પિરન્સી એટલે કે જે ગુના આખું કાવતરું રચવામાં આવ્યું, કૌભાંડ રચવામાં આવ્યું માત્ર રૂપિયા પડાવવા માટે સરકારી યોજનાના, તેમાં અન્ય કોની સંડોવણી સામે આવે છે। આગામી સમયમાં અન્ય જે 2 થી વધુ જે આરોગ્ય વિભાગના ડોક્ટરો છે તેની પણ ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી તેમની સ્પષ્ટતા, તેમને આર્થિક કોઈ લાભ મળ્યો છે કે કેમ તેના પુરાવા મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ આગળની કાર્યવાહી કરશે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। તો મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી નાસ્તા ફરતા આ સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી છે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી છે। આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, અન્ય લોકોની પણ શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। સંજય પટોડિયાએ જોકે પોતે બચવા માટે થઈને આગોતરા જામીન અરજી પણ કરી હતી, પરંતુ તે અરજી કેન્સલ થઈ હતી, ત્યારે જેને ધ્યાનમાં રાખીને સીબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે।